નમસ્કાર મિત્રો, જય માતાજી। હું છું આપનો પરમ મિત્ર વાગેશ કટિયા અને આજે આપણે ફરીથી ઐતિહાસિક નગરી એવી વડનગરમાં આવી ચૂક્યા છીએ અને વડનગરની સફર ભાગ 2 માં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આજે આપણે જઈ રહ્યા છીએ વડનગરમાં જે કીર્તિ તોરણ આવેલા છે, કીર્તિ તોરણની મુલાકાતે। તો મિત્રો આવો ચાલો તમને પણ એક કીર્તિ તોરણનો નજારો બતાવીએ અને કીર્તિ તોરણ વિશે થોડી માહિતી આપીએ। આપણે હવે પહોંચી ચૂક્યા છીએ એકદમ કીર્તિ તોરણની નજીક। મિત્રો કીર્તિ તોરણ વડનગરના અતિ સુંદર અને ભવ્ય બે કીર્તિ તોરણનું નિર્માણ એ મંદિરના એક ભાગરૂપે કદાચ થયું હશે એવું માનવામાં આવે છે, જેના હવે કોઈ પણ અવશેષો રહ્યા નથી। નગરની ઉત્તરમાં કિલ્લાની બહાર મિત્રો આ તોરણ આવેલા છે। એમનો આકાર અને દેખાવ બે તોરણોનો સમાન રૂપી એક જેવો જ છે। મિત્રો આ તોરણનું બાંધકામ લાલ ભૂરી રંગની જે રેતાળ પથ્થરો હોય છે, પથ્થરોમાંથી કરવામાં આવ્યું હોય તેવું માનવામાં આવે છે। સંપૂર્ણ સંરચનાની મજબૂતાઈ જાળવી રાખવા માટે સ્તંભોના નીચલા ભાગને મોટા અને વજનદાર બનાવવામાં આવ્યા હતા। ભારતીય સ્થાપત્ય કળાના ઉત્કૃષ્ટ કલાકૃતિઓ અને પ્રાચીન જે મૂર્તિઓ સ્થાપત્ય કળાના ઉત્તમ આ દ્રષ્ટાંત સમા આ વડનગરના કીર્તિ તોરણ છે। મિત્રો સામે તમે જોઈ રહ્યા છો કેટલું સુંદર અને કેટલી સરસ કોતરણી કામ કરીને સુંદર કીર્તિ તોરણ બાંધવામાં આવ્યું છે। મિત્રો કીર્તિ તોરણ જે અહીંયા છે, કીર્તિ તોરણ એવું માનવામાં આવે છે કે બહુ જ વર્ષો પહેલાં અને જૂની વખતમાં કીર્તિ તોરણ બનાવવામાં આવ્યું હશે અને એવું કહેવાય છે કે આ કીર્તિ તોરણ જે છે એની લોકવાયકા એવી છે કે આ કીર્તિ તોરણ એટલા માટે પહેલાં રાજા રજવાડાઓ દ્વારા બનાવવામાં આવતું કે જ્યારે કોઈ પણ રાજા યુદ્ધમાં જીત કરીને આવે, વિજય મેળવીને આવે ત્યારે તેની યશગાથા જળવાઈ રહે માટે આ કીર્તિ તોરણોની સ્થાપના કરવામાં આવતી હતી। મિત્રો કીર્તિ એટલે યશ થાય એટલે એમની યશગાથા જાળવી રાખવા માટે, એમની કીર્તિ જાળવી રાખવા માટે આ કીર્તિ તોરણોનું નિર્માણ કરવામાં આવતું હતું। પણ સાચી હકીકત શું છે મિત્રો એ તો કોઈને ખબર નથી, કારણ કે વર્ષો પુરાણું આ સ્થાપત્ય છે। હવે આપણે ઉપર જઈને એકદમ નજદીકથી તમને કીર્તિ તોરણનો નજારો બતાવીશું। મિત્રો તમે સામે જોઈ રહ્યા છો કેટલું સુંદર અને અદ્ભુત અલૌકિક દ્રશ્ય દેખાઈ રહ્યું છે। બહુ જ સુંદર કોતરણી કામ તમને દેખાઈ રહ્યું છે, બહુ જૂના વખતનું। મિત્રો ખરેખર એ વખતની કલાકૃતિ એટલે જોઈએ તો આપણને ખૂબ જ આનંદ થાય, એટલી સુંદર કલાકૃતિ આપણને દેખાઈ રહી છે। મિત્રો કીર્તિ તોરણની બીજી વાત કરીએ તો ગુજરાતમાં સોલંકી કાળ દરમિયાન ઈસવીસન 10મી થી 13મી સદી દરમિયાન કુલ 13 જેટલા કીર્તિ તોરણો આપણા ગુજરાતમાં હતા, જેમાં વડનગર, મોઢેરા, કપડવંજ, વાલમ, આસોડા, રુદ્રમાલય, સિદ્ધપુર દેવાલય, શામળાજી દેરોલ, બાલેજ, પોરબંદર વગેરે મુખ્ય જગ્યાએ આ કીર્તિ તોરણો હાલ જોવા મળે છે। જો કે હાલમાં 7 જેટલા કીર્તિ તોરણ હયાત છે, જેમાંથી સૌથી અગત્યના 2 કીર્તિ તોરણ વડનગરમાં સ્થિત છે। મિત્રો મોટા ભાગે કોઈ ભવ્ય વિજયની યાદમાં અથવા તો દેવાલયનો પ્રવેશ દ્વારમાં કીર્તિ તોરણ બાંધવામાં આવતા અને વડનગરના કીર્તિ તોરણ પર નજીકમાં ભવ્ય મંદિર હોવાનું અથવા તો માળવા શાસન પર વિજય મેળવ્યાની યાદમાં સોલંકી રાજાએ બંધાવ્યા હોઈ શકે એવું માનવામાં આવી રહ્યું છે। મિત્રો ખરેખર અદ્ભુત અને અલૌકિક સુંદર દ્રશ્ય છે, સામે સુંદર કોતરણી કામ છે। મિત્રો ખરેખર આવી જગ્યાઓએ અચૂકથી જવું જોઈએ। મિત્રો આ જે તમે જોઈ રહ્યા છો સામે એ પહેલું કીર્તિ તોરણ છે। હવે આપણે બીજા કીર્તિ તોરણે જઈને એ પણ એકદમ નજીકથી નિહાળશું અને એની સુંદરતા પણ આપણે જોઈશું। તો ચાલો જઈએ બીજા કીર્તિ તોરણની નજદીક। સામે તમે જે જોઈ રહ્યા છો એ બીજું કીર્તિ તોરણ છે। મિત્રો એ પણ બહુ જ સુંદર, જે પહેલાં તમે જોયું એના જેવું જ કોતરણી કામવાળું આ કીર્તિ તોરણ છે। મિત્રો રેતીયા પથ્થરમાંથી બનેલ અને આ કીર્તિ તોરણ 40 ફૂટની ઊંચાઈ ધરાવે છે। મિત્રો કીર્તિ તોરણ ભારતીય સ્થાપત્યના બેજોડ નમૂનારૂપ છે। સૌથી મોટી ખાસિયત એ છે કે સંપૂર્ણ બાંધકામ મિત્રો ઇન્ટરલોકિંગ પદ્ધતિથી પથ્થરના ટુકડાઓ એકમેકથી જોડીને કરવામાં આવ્યું છે। કીર્તિ તોરણના સ્થાપત્યકીય ભાગોમાંથી નીચેથી શરૂ કરીએ તો મિત્રો પાયો, યજ્ઞકાંત, ગ્રાસપટ્ટી, ગસ્તર, નરથર, કુંભ, સ્તંભ, પીઠિકા અને છજ્જાઓનો સમાવેશ મિત્રો થાય છે। મુખ્ય શિલ્પોની વાત કરીએ તો વિષ્ણુ અને શિવના વિવિધ સ્વરૂપો,
શિવજીના પુત્રો એવા કાર્તિકેય અને ગણેશજી સહિતના અન્ય દેવી દેવતાઓની પ્રતિમાઓ ઉપરાંત મગર અને હાથીના શિલ્પો મિત્રો આ કીર્તિ તોરણમાં આપણને જોવા મળે છે. મિત્રો આવી જ ઘણી બધી કલાકૃતિઓ અને ઘણું બધું જ અલૌકિક કોતરણી કામ અને સુંદર એવું આ કીર્તિ તોરણમાં આપણને આ કીર્તિ તોરણમાં જોવા મળે છે. તો મિત્રો તમે પણ અચૂકથી આવી જગ્યાએ ફરજિયાત મુલાકાત કરશો અને ખરેખર આવી જગ્યાઓ જોવી જોઈએ. મિત્રો આપણી નજદીક હોય તો ફરજિયાત હું તો કહું છું જોવા જવું પડે. તો મિત્રો અમે તમને અમારી ચેનલમાં આવા સુંદર દ્રશ્યો બતાવતા રહીશું. મિત્રો અમે તમને વડનગરની હજી પણ ઘણી બધી એવી જે જગ્યાઓ છે જોવાલાયક કે તમને બતાવવાના છીએ અમારા વડનગર સફરમાં. તો મિત્રો અમને અને અમારી ચેનલને ફૂલ સપોર્ટ કરશો એ મારી નમ્ર વિનંતી છે. મિત્રો આવા જ વિડીયોમાં આપણે ફરીથી મળીશું અને ત્યાં સુધી હવે તમારા પરમ મિત્ર વાઘેશ ગઢિયાને રજા આપશો. આવજો બધા. જય માતાજી. નમસ્કાર મિત્રો.